કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું। ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હત્યાને લઈને સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। આરોપીના ઘટના સ્થળે નિવેદન લેવાયા છે। તો આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને આપ જોઈ શકો છો કે રસ્તા વચ્ચેથી લઈને પોલીસે નીકળી છે। તો રત્ન કલાકારની હત્યાનો આરોપી છે। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, કઈ રીતે તેણે હત્યા કરી હતી, શું ઈરાદો હતો, જોકે હવે તે ઠીકથી ચાલી પણ નથી શકતો। ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પોલીસનો કાફલો સાથે રહ્યો હતો। આસપાસના લોકો પણ જોતા રહી ગયા હતા। તો આરોપીનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં હોટેલમાં ચા વેચનાર વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે 115 કરોડની નોટિસ ફટકારી છે। સાંભળવામાં થોડું અજુગતું લાગશે, પરંતુ આ વાત સાચી છે। આ વ્યક્તિ ચા વેચી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જ્યારે આઈટી વિભાગ તરફથી તેને 115 કરોડની નોટિસ આવી અને પરિવાર પર જાણે કે આપ ફાટી પડ્યું છે। તો આ વ્યક્તિ મહિને 10,000 રૂપિયા કમાય છે। કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવપાર્ક નામના રેસ્ટોરન્ટમાં તે છેલ્લા 20 વર્ષથી ચા વેચે છે। તેનું કહેવું છે કે આટલા રૂપિયા તો તેણે સપનામાં પણ નથી જોયા। બરાબર, એ નોટિસમાં મને કઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં નહીં। પેલી નોટિસ આવી હતી એ કે આવી ગયો ઓચિંતા નંબર ફેરફાર થઈ ગયો है। ને બીજી આવી એ ખવાઈ ગઈ, ત્રીજી આવી એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે, ના ભણેલો છે, ના લખેલ છે, અંગૂઠા સાથે છે। હા, જાણ કરી હતી પહેલે વકીલને, તો એને કીધું હતું કે એ તો આવે, નામમાં ભૂલચૂક થઈ ગઈ તો મેં જાતિ કરી છે, બીજી આવી ખોવાઈ ગઈ છે। તો આ બાબતે રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે આસિફ છેલ્લા 20 વર્ષથી ત્યાં જ કામ કરે છે। તેના ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે। ભાડાના મકાનમાં રહે છે। મકાનનું ભાડું આપી શકે તેવી પણ સ્થિતિ નથી। મકાન માલિક તેની પાસે 32,000 રૂપિયા ભાડાના માંગે છે। તો તેના માથે દેવું છે અને આ સાથે જ તેના પરિવારનું ભરણ પોષણ 10,000 રૂપિયામાં કરે છે। 1,15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી? જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે અને તપાસ બાદ ખુલાસો થશે। સરકારે શું ગલતી કરી બરાબર છે, આમાં હું નેકરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારે નિર્દોષને કાલે સવારે આપઘાત કરી ગયો નાનો માણસ, તો એની જવાબદારી કોણ લેશે? સમજી ગયા? આવો માણસ પરિવારને કોઈને ઓળખો છે એમાં કોઈ પૈસા ખૂબ પૈસા વાળા હોય એવું કોઈ પરિસ્થિતિ કોઈ કુટુંબમાં કોઈ પૈસા વાળું જ નથી। ગૌ હત્યા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે કતલખાના પર સરકારે કડક પગલાં ભર્યા છે। ગૌ હત્યારાને સજા થાય ત્યાં સુધી કેસ લડીએ છે। અલગ અલગ જિલ્લાઓમાં ગૌ હત્યારાને સજા પણ અપાવી છે। ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે। ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક શખ્સ ફરી નજરે પડ્યો છે। ઉકાઈની પાથરડા કોલોનીમાં પ્રચાર કરતો દેખાયો છે। આ શખ્સ સ્થાનિકો દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાયો। આ જ શખ્સ અગાઉ સોનગઢમાં પ્રચાર કરતા દેખાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધર્મ પરિવર્તન સામે સખત કાર્યવાહીના આદેશ આપ્યા। મોરારી બાપુએ પણ પોતાની કથામાં ધર્માંતરણ થતું રોકવા કહ્યું હતું અને છતાં જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે।
તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જોવા મળ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, ધર્મ પરિવર્તનને લઈને અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે. અહીંયા જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર થઈ રહ્યો છે. સંધ્યા, સોનગઢમાં ગત 6 મહિના પહેલા પણ આ કિસ્સો બહાર આવ્યો હતો અને હાલમાં પણ ઉકાઈ ખાતે જાહેર રસ્તા પર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક ઇસમ પકડાયો હતો અને જેને લઈને ગ્રામજનો સાથે પણ એમની બોલાચાલીને કિસ્સો સામે આવ્યો છે. જી સંધ્યા, જી અવારનવાર આ પ્રકારના કિસ્સા થતા રહ્યા છતાં પણ તંત્ર આ વખતે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઈને પણ અનેક પરિસ્થિતિઓ સર્જાય છે. જી આપનો આભાર. તો ધર્મ પરિવર્તન સામે કડક કાર્યવાહીના આદેશ છે અને છતાં પણ હિંમત જુઓ, જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવામાં આવે છે. અમદાવાદના 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ. સરખેજ નજીક સરકારી જમીન પર કર્યું હતું દબાણ. વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા અને ઘરમાં એ બુટલેગરો કરતા હતા દારૂનો વેપલો. ઉદયસિંહ અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુના. અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ LJ કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે. ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ 2 મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે. તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે. શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા અને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું અને છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટા રામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ સુરત વન વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે. અને હવે વાત કરીશું એપ્રિલમાં ફૂલ ગરમીની.